આ મારી બ્યુટીફુલ બ્રાઇડ જે અમેરિકાથી આવ્યા છે. આ બ્રાઇડ કલોલ રહે છે, તો અમે પણ કલોલ મહેંદી લગાવવા જઈએ છીએ. અમે ઘર પહોંચ્યા તો બહુ જ શાનદાર ડેકોરેશન કરેલું હતું. ઝૂલા પર મહેંદી મૂકવું ખૂબ જ અઘરું હતું, તો અમે બંગલાની અંદર મહેંદી મૂકવા બેઠા. બ્રાઇડની મહેંદી તો ખૂબ જ કસ્ટમાઇઝ હતી, તો મેં જેમ બ્રાઇડની ડિમાન્ડ હતી એમની મહેંદી મૂકી. લાસ્ટમાં બ્રાઇડની ડિમાન્ડ હતી કે મારા ડોગીનું પણ એક પીક બનાવીને આપો. मेरा नाम हीर है, मैं यूएस से आई हूँ. दिस इज़ माय वेडिंग जनवरी. मैं इन लोग को बहुत थैंक यू कहना चाहती हूँ बिकॉज़ ये एकदम टाइम में आ गए थे इधर. और ऊपर फिर हम लोग ने मेहंदी स्टार्ट की. वी पिक द डिज़ाइन. इनके पास बहुत सारे ऑप्शंस थे. आई पिक माई मेहंदी और फिर उन्होंने चालू किया. आई लव द डिज़ाइन. बहुत अच्छी थी डिज़ाइन. पाँव में तो बहुत ही अच्छी थी, पर हाथ में भी बहुत अच्छी है. आई पिक्ड दूल्हा दुल्हन की डिज़ाइन. हाथ में मम्मी पापा के साथ है एक, और एक एलिफेंट्स है, पिकॉक्स है, सब जो मुझे चाहिए था सब कुछ है इसमें. ये लोग को स्पेशल थैंक यू बिकॉज ये स्पेशल अहमदाबाद से कलोल आए हैं हमारे लिए, और हमारा वेडिंग डे सक्सेसफुल बनाने के लिए खूब खूब धन्यवाद इनको. थैंक यू वेरी मच. તો બ્રાઇડ અને એમના મમ્મી તો ખૂબ જ ખુશ થઈ ગયા. પછી બ્રાઇડલનું લાસ્ટ પામ બાકી હતું, તો બ્રાઇડલને ડોલીવાળા સ્ટેજ પર અમે લઈ ગયા અને બાકીની જે મહેંદી બાકી હતી તે સ્ટેજ પર જ પૂરી કરી. બ્રાઇડ એટલી ખુશ હતી કે ડાન્સ કરતાં સ્ટેજ પર આવી. જો તમારે પણ સારી રીતે મહેંદી ફંક્શન અને બ્રાઇડલ મહેંદી કરાવવી હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરો ફેમિના મહેંદી.